તો જય માતાજી મિત્રો, મારા આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. આજે અમે મફરી વાવવાની તૈયારી કરીએ છીએ. મફરી વાવવાની પહેલી ટ્રેક્ટર આવી ગયું છે ખેતરમાં. આ મફરીમાં જે દવા બવા બધું ભેળસેળ કરવાનું હતું અમે કરીને તૈયાર કરી દીધું છે. હાથ જોઈએ કહો તો છે એ દવા વપરાય છે. એ ખેડૂત શું કરે છે શું નહીં કરવું પડતું, ખેડૂતને દરેક મજૂરી કરવી પડે તો આમાં. તો આપણે ટ્રેક્ટરમાં પહેલીમાં મફરીનું બિયારણ ભરીને અને શરૂઆત કરીએ. તો મારા આજના વિડીયોમાં તમે જોડાયેલા રહેજો, જોવાની બહુ મજા આવશે. મફરીનું વાવેતર કઈ રીતે થાય, કઈ રીતે શું કરવું, એ ટોટલી બધી વિગતવાર હું તમને સમજાવું. તો વિડીયોમાં જોડાયેલા રહેજો. તે પહેલાં અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી ગયા હોય તો સબસ્ક્રાઈબ પહેલાં કરી દેજો. સબસ્ક્રાઈબ કર્યો અને બેલ આઇકન પર ઓલ નોટિફિકેશન ઉપર ટચ કરી દેજો. તો મારા આવનારા નવા વિડીયો પણ તમારા અંદર બતાવશે અને જોવાની તમને બહુ મજા આવશે. તો આવું આપણે મફરીની પહેલીનો બિયારણ ભરીએ છીએ. આવી જા કે રવા દેવું છે? આવી જા કોઈ આયા હોય તો તો ફાઇનલી મિત્રો આપણા પેટી ભરી દીધી છે મફરીથી. હવે આપણે ચાલુ કરીએ અને અંદાજ મેળવીએ. આપણે 2 મણ મફરી દવાવાળી ભેળસેળ કરી છે, તો 2 મણ મફરીમાં કેટલા વટા પહેલીના કાઢા છે એ અંદાજ મેળવવાનો છે. મેળવીએ.
જાય છે ચોથું જાય છે. તો મિત્રો આપણે મગફળીનું વાવેતર પૂરું થઈ ગયું વાવવાનું, થોડું બાકી રહી ગયું છે એ વધુ પૂરું થઈ જશે. બાકી બીજું બધું કમ્પ્લીટ થઈ ગયું. હવે ઘેર જઈએ છીએ, 12:30 વાગી ગયા. તો મળીએ હવે આવતીકાલના નવા બ્લોગમાં. તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે અમે આવી જાય છીએ ઘેર. મળીએ અમે આવતીકાલના નવા બ્લોગમાં. જય બોલી.
મિત્રો અમે ઘેર આવી ગયા છીએ. આવતીકાલના નવા બ્લોગમાં મળીએ. જ્યાં સુધી બાય.